સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ છે। ખેડૂતો ઉત્પાદન પડતર કરતાં પણ નીચા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર થયા છે। રાજકોટ માર્કેટયાર્ડમાં નવી ડુંગળીના 50 થી 150 રૂપિયા સુધીના ભાવ બોલાયા। 2.5 રૂપિયા કિલોથી લઈને 5 રૂપિયા કિલો ડુંગળીના ભાવ। ડુંગળીનું ઉત્પાદન ખર્ચ 18 થી 20 રૂપિયા થાય છે। રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા હાલાકી। રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ડુંગળી લઈને આવતા ખેડૂતો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે। ખેડૂતોને યોગ્ય વળતર છે તે ડુંગળીના જે જણસી લઈને આવી રહ્યા છે તેમાં નથી મળી રહ્યું। જ્યારે આ દ્રશ્યો હું દેખાડી રહ્યો છું કે રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ખૂબ જ મોટા પ્રમાણમાં ડુંગળીની આવકો છે તે થઈ રહી છે। જે રીતના વાત કરીએ કે 4000 થી વધુ કટ્ટાની આવક છે તે ડુંગળીની થઈ છે, પરંતુ જે ભાવ મળવો જોઈએ તે છે તે ખેડૂતોને નથી મળી રહ્યો। મિનિમમ મળે છે તે 50 રૂપિયા ને મેક્સિમમ 150 રૂપિયા સુધી ભાવ છે તે ખેડૂતોને મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો જે રીતના કહી રહ્યા છે કે જે ખર્ચો કરીએ છીએ તેના પ્રમાણમાં પણ ભાવ છે તે નથી મળી રહ્યો। ત્યારે ખેડૂતો એ પણ કહી રહ્યા છે કે અમે હવે જેટલી ડુંગળીઓ હજી અમારી ખેતરની અંદર ઊભી છે તે લઈને અહીંયા નહીં આવીએ, કેમ કે એના ઉપર હવે રોટાવેટર છે તે ફેરવી દેવાના છીએ। જે ભાવ મળવો જોઈએ તે નથી મળી રહ્યો। ત્યારે ડુંગળીનો ભાવ ખૂબ જ નીચો જતાની સાથે જ અનેક ખેડૂતો છે તે પીસાઈ રહ્યા છે। જે મહેનત કરે છે, જે વળતરની આશાએ મહેનત કરે છે, તેટલો ભાવ ન મળતાની સાથે ખેડૂતો છે તે ક્યાંક હવે વ્યથિત થયા છે ને ડુંગળીના વાવેતર ઉપર રોટાવેટર ફેરવવાની વાત કરી રહ્યા છે। સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।